દાહોદમાં નકલી કચેરી મામલે વધુ એક ગેસ અધિકારીની ધરપકડ કરાઈ છે. દાહોદના તત્કાલિક પ્રયોજનના વહીવટદાર અને હાલ સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર સંજય પંડ્યાની પોલીસે ધરપકડ કરી છે. નકલી કચેરી ખોલી દાહોદના પ્રયોજનના વહીવટદારની કચેરીમાંથી કરોડોની ગ્રાન્ટ ચાઉ કરવાને મામલે અગાઉ નિવૃત્ત IAS BD નીનામા કાર્યપાલક એન્જિનિયર ઈશ્વર કોલચા સહિત 13ની ધરપકડ બાદ આજે વધુ એક અધિકારીની ધરપકડ કરતા ખળબળાટ મચી ગયો હતો. 2005 કેડરના GSS સંજય પંડ્યાની દાહોદ પ્રયોજનના વહીવટદાર તરીકે એપ્રિલ 2022માં નિમણૂક કરાઈ હતી અને માર્ચ 2023માં તેઓની બદલી થઈ હતી. તે સમયગાળા દરમિયાન તેમના દ્વારા પણ નકલી કચેરીના 18 કામ માટે 2.78 કરોડની ફાળવણી કરી હોવાનો ખુલાસો થતાં દાહોદ પોલીસે તત્કાલિક પ્રયોજનના વહીવટદાર અને હાલ સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર સંજય પંડ્યાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માંગવાની તાજવીજ હાથ ધરી હતી. શરૂઆતમાં 18.59 કરોડની ગ્રાન્ટ વપરાઈ હોવાની ફરિયાદ નોંધાયા બાદ તપાસ દરમિયાન આંકડો 25 કરોડને પણ પાર પહોંચ્યો છે. ત્યારે સંજય પંડ્યાની ધરપકડ બાદ અન્ય ખુલાસા પણ થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. जिसका 18 करोड़ में से इनका हिस्सा था 2,78,98,98,000 अप्रॉक्सीमेटली इनके सही से गया गया. अभी जो तपास चालू है, चार्जशीट खत्म हो गया, उसके बाद भी हमारा तपास चालू है. उसके अंदर भी हमको नया एविडेंस मिला इनके अगेंस्ट, जिसके कारण हमको पक्का पता चला इनका इन्वॉल्वमेंट था. उसी के कारण हमने कल इनको अरेस्ट किया. सर कहाँ से अरेस्ट किया गया? इनको पूछपरछ के लिए लेके आया था अहमदाबाद से. कल रात को 10 बजे यहाँ दाहोद में अरेस्ट किया. सर ये अधिकारी रिटायर्ड अधिकारी है या ऑन ड्यूटी? नहीं, अभी स्पीपा में काम कर